નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જીકાસ પોર્ટલ દ્વારા ગુજરાતની તમામ 15 સરકારી યુનિવર્સિટીઓની વિવિધ કોલેજોના એડમિશન માટે ક્વિક રજિસ્ટ્રેશનની પ્રક્રિયા હાલમાં શરૂ કરવામાં આવેલ છે. આ ક્વિક રજિસ્ટ્રેશનની પ્રક્રિયામાં ધોરણ 12ની પરીક્ષા આપેલ વિદ્યાર્થી મિત્રો કે જેઓ BA, BCom, BBA, BCA વગેરે જેવી કોલેજમાં એડમિશન લેવા માંગે છે, અથવા સેમ 6ની પરીક્ષા આપેલ વિદ્યાર્થી મિત્રો કે જે હવે MA, MCom, MEd વગેરે જેવા કોર્સમાં એડમિશન લેવા માંગે છે, તો આવા વિદ્યાર્થી મિત્રો માટે હાલ ક્વિક રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવેલ છે. આ ક્વિક રજિસ્ટ્રેશન કરવું જરૂરી છે કારણ કે ક્વિક રજિસ્ટ્રેશન કર્યા બાદ વિદ્યાર્થી મિત્રોને જીકાસ દ્વારા એક યુઝર આઈડી પાસવર્ડ આપવામાં આવે છે. આ યુઝર આઈડી પાસવર્ડ દ્વારા જ આગળ જ્યારે એડમિશનની પ્રક્રિયા શરૂ થશે ત્યારે લોગિન સમયે આ યુઝર આઈડી પાસવર્ડની જરૂરિયાત રહેશે. જીકાસ દ્વારા હાલમાં શરૂ કરવામાં આવેલ ક્વિક રજિસ્ટ્રેશન માટે વિદ્યાર્થી મિત્રોએ પોતાના રિઝલ્ટ આવી જાય તેની રાહ જોવાની જરૂરિયાત રહેતી નથી. આ ક્વિક રજિસ્ટ્રેશનની અંદર વિદ્યાર્થી મિત્રોએ પોતાની પર્સનલ ઇન્ફોર્મેશન એટલે કે બેઝિક પર્સનલ ઇન્ફોર્મેશન જ આપવાની જરૂર હોવાથી ક્વિક રજિસ્ટ્રેશન દરેક વિદ્યાર્થી મિત્રો અત્યારે કરી શકે છે. જીકાસ દ્વારા હાલમાં જે ક્વિક રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવેલ છે એમાં વિદ્યાર્થી મિત્રોએ પોતાની બેઝિક ઇન્ફોર્મેશન જ દાખલ કરવાની હોય છે. આ બેઝિક ઇન્ફોર્મેશનમાં વિદ્યાર્થી મિત્રોએ હોલ ટિકિટ મુજબનું નામ, મોબાઈલ નંબર તથા ઈમેલ આઈડીની જરૂરિયાત હાલ પડશે. ધંધુકા તાલુકા કે ધંધુકાની આજુબાજુમાં રહેતા વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 પછી કિકાણી કોલેજ, અમદાવાદની કોઈ પણ કોલેજ કે ગુજરાતની કોઈ પણ કોલેજની અંદર એડમિશન લેવા માંગે છે, એડમિશનને લગતી રજિસ્ટ્રેશનની કોઈ પ્રોસેસ કરવા માંગે છે કે એડમિશનના કોઈ પણ ફોર્મ ભરવા માંગે છે, તો આવા વિદ્યાર્થી મિત્રો અમારી સંસ્થા ઉપર રૂબરૂ મુલાકાત લઈ શકે છે. અમારા કોમ્પ્યુટર સેન્ટરનું એડ્રેસ સરસ્વતી કોમ્પ્યુટર, I-10, મહાત્મા મેગા મોલ, કોલેજ રોડ, ધંધુકા. કોલેજના એડમિશનના રજિસ્ટ્રેશન માટે, એડમિશનની તમામ પ્રકારની માહિતી માટે વિદ્યાર્થી મિત્રોને ઘર બેઠા ઇન્ફોર્મેશન મળી રહે તે માટે નીચે આપેલા અમારા મોબાઈલ નંબર ઉપર વિદ્યાર્થીનું પૂરું નામ, ગામનું નામ તથા ન્યૂ એડમિશન લખીને અમને વોટ્સઅપમાં મેસેજ કરવો કે જેથી કરીને અમે આપને અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડી શકીએ. જીકાસ દ્વારા જ્યારે એડમિશન ફોર્મની સંપૂર્ણ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે ત્યારે વિદ્યાર્થી મિત્રોને એડમિશન ફોર્મ દરમિયાન બીજા કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેનો વિડીયો ટૂંક જ સમયની અંદર અમારા દ્વારા અમારી YouTube ચેનલ ઉપર મૂકવામાં આવશે.